ઇજિપ્તનો એક ભિખારી રોજ સવાર પડે ને ભીખ માંગવા માટે નીકળે છે. એક ઘરથી બીજે ઘર, બીજે ઘરથી ત્રીજે ઘર, સવારથી બપોર સુધીનું એનું આ રૂટીન. બપોર સુધીમાં પોતાને જોઈતી બધી ભીખ મળી જાય ને પાછો ઘર ભેગો થઈ જાય. એનું ઘર એટલે ગામ બહાર એક સરસ મજાનું ઝાડ, ઝાડની નીચે ઉઠલો અને ઉઠલા ઉપર બેસી અને આખી રાત પસાર. જે દિવસથી એને ભીખ માંગવાની શરૂ કરી તે દિવસથી એકદમ પંક્ચ્યુઅલ. તમે કદાચ તમારી સ્કૂલ, કોલેજ અને તમારી જોબમાં પંક્ચ્યુઅલ નહીં હો, પણ આ ભિખારી પોતાની ભીખની બાબતમાં પૂરો પંક્ચ્યુઅલ. સવારે નીકળવાનું ને બપોરે પાછા આવવાનું, સાંજ સુધીમાં જમી લેવાનું, રાત્રે સૂઈ જવાનું. 1 મહિનો, 2 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ પસાર થયા. એકના એક ગામની અંદર વર્ષો સુધી ભીખ માંગે. ગામવાળા ઓળખે ખરા કે ના ઓળખે એટલું જ નહીં, લાગણી પણ એટલી જબરદસ્ત થઈ જાય. ભિખારી છે ને ફેમિલી ભિખારી થઈ જાય. તમે લોકો ડોક્ટર અવારનવાર બીમાર પડવાનું હોય, મારા સાહેબ અલગ અલગ ડોક્ટરના ક્યાં આપણે ટેસ્ટ કરાવવા જોઈએ? એક જ ડોક્ટર એની પાસે આપણી વસ્તુ. વકીલ પણ ફેમિલી. હવે તો કેસ પણ ચાલવાના શરૂ થઈ ગયા છે. ઘરે ઘરે કોકને કોક કેસ ચાલતો હોય, વકીલ પણ ફેમિલી. મને એક જણ કે મારા સાહેબ અમારા ટીચર પણ ફેમિલી ટીચર. એટલે એ કીધું મારા પપ્પા જેમની પાસે ભણ્યા હતા ને હું પણ એની પાસે ટ્યુશન લઉં છું. વેરી ગુડ. ટ્યુટર પણ ફેમિલી, વકીલ પણ ફેમિલી, ડોક્ટર પણ ફેમિલી, ઘણાના તો હેર ડિઝાઇનર પણ ફેમિલી. આની પાસે જ કટિંગ કરાવવા, બીજા પાસે નહીં. આ તો એથી આ ભિખારી ફેમિલી. ભાઈ આ બધા ફેમિલી, અમે તમારા ફેમિલી ખરા? શું કયા દિવસે તમે આવ્યા, તમારા કયા પ્રસંગમાં તમે અમને યાદ કર્યા કે હા આ ફેમિલી પૂરું હારા, એમને વિનંતી કરવા કે જવાનું. બીજા બધાને તો બોલાવવા પડે ને ફંક્શન હોય ત્યારે, કાર્ડ આપવાનું પડે. મારા સાહેબને આપવા આવો ખરા? ભિખારી એટલો ફેમિલી થઈ ગયો કે એક દિવસ કદાચ ક્યાંક બીમાર પડ્યો અને કોકના ઘરે ન આવે ને ટેન્શન આવી જાય. આજે શું થયું હશે? બીમાર પડ્યો હશે, કેમ નહીં આવ્યો? 5-15 જણા એને પૂછવા માંડે છે, ભાઈ બરાબર તો છે ને, શા માટે? નહીં નહીં, કાલે જરા વધારે ખવાઈ ગયું છે એટલે આજે ઉપવાસ કરીશ. 15, 20, 25 અને 30 વર્ષ સુધી આ ભિખારી એકલાએ આખા ગામની અંદર ભીખ માંગી. અને એક દિવસ એવો આવ્યો, સવારથી આવ્યો નહીં, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, ચોથો દિવસ થયો, 4 દિવસ સુધી ભિખારી ના આવ્યો. લોકોને ટેન્શન આવ્યું, આજે કેમ નથી આવ્યો? અને એમાં લોકો સામે ચડીને એને જોવા માટે ગયા. ત્યાં ખબર પડી કે ભિખારી પોતે મૃત્યુ પામ્યો. ભિખારી મોત પામ્યો. આખા ગામમાં સભા ભરાય. ભિખારીનો કોઈ ફેમિલી નથી, આખું ગામ એનું ફેમિલી. આખા ગામની અંદર પ્રાર્થના સભા ભરાય ને, પ્રાર્થના સભા. અને પછી બધાએ નક્કી કર્યું કે જે ભિખારી 30 વર્ષ સુધી આપણા ગામમાં ભીખ માંગીશ, કે જ્યાં રહેતો હતો ત્યાં એનું સરસ મજાનું સ્મૃતિ મંદિર બન્યું. ભિખારી સરદાર પટેલનું બાવડું હજી તૈયાર નથી, પણ આ ભિખારીનું તૈયાર થવા, એનું સ્મૃતિ મંદિર બનાવવા માટે જે જગ્યાએ બેસતો હતો ત્યાં લોકોએ ખોદવાનું ચાલુ કર્યું. ઝાડ નીચે જે ઓટલો હતો એ ઓટલો ખોદાયો. ખોદતા 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 જેવા ઊંડા ઉતર્યા અને ત્યાં જઈને જોયું એક સુટકેસ હતી. ખાડામાં સુટકેસ હતી. આ સુટકેસને બહાર કાઢી અને ખોલી તો અંદરથી પૂરા લાખ રૂપિયા. ખોદનારા વિચારમાં પડી ગયા, જે જગ્યાએ જિંદગી આખી બેઠો ત્યાં ભાઈ આખી લાખ રૂપિયાની સુટકેસ હતી, પણ બિચારો કેવો કમનસીબ, આખી જિંદગી આપણા ગામની અંદર બહાર ફરતો રહ્યો, અંદર ના ઉતર્યો. જરાક જો ઊંડો ઉતરી ગયો હોય
તો આપણા બધા કરતા કદાચ આજે શ્રીમંત થઈ ગયો હોત. મારે તમને કેવું છે, સુખ ક્યાં છે? સુખ બહારમાં છે કે સુખ અંદરમાં છે? હેપી લાઈફ, 3 સિક્રેટ્સ ઓફ હેપી લાઈફ ના 3 સિક્રેટ્સ હું તમારી પાસે પછી મૂકીશ. પહેલા મને જવાબ આપો, હેપી લાઈફ, સુખી જિંદગી જો તમે બનાવવા માંગતા હો, તમે શેમાં માનો છો? તમે શેના આધારે, શેના દ્વારા તમારી જિંદગીને તમે સુખી કરવા માંગો છો? શેમાં તમે સુખ શેમાં માનો છો? ભાઈ મેચ્યોર છો તમે, 18 ઉપર ના છો, જવાબ આપો તમે કે તમને સુખ શેમાં દેખાય છે? પૈસામાં, શરીરમાં, સત્તામાં, પરિવારમાં, સ્ત્રીમાં? તમને સુખ શેમાં દેખાય છે? હું તમને એક એકના જવાબ આપીને ક્લેરિફાઈ કરવા માંગુ છું. તમે જેમાં સુખ માનો છો એ તમામ સુખના સાધન નથી, ક્યારેક એ તમારા માટે દુઃખના સાધન છે. ફરીથી સાંભળો, સુખ ભીતરમાં છે, સુખ બહાર. ગુજરાતી હિન્દીની અંદર બહુ સરસ મજાની કવિતા છે, મનવા ઘર ઘર કાહે કો ભટકે, સુખ નહીં બાહિર લટકે. સુખ એ કોઈ ઝાડ પર ઉગતું ફળ નથી, એપલનું કે સંતરાનું કે મોસંબીનું, જેમ જોઈએ એમ આપણે ખેંચી લઈએ. સુખ એ કોઈ ઝાડ પર લટકતું ફળ નથી, સુખ અંદરથી આવનારી છે.